નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં 1 થી 9 નંબરના મૂલાંકનો સપ્તાહ કેવું રહેવાનું છે, શું તેમાં કોઈ બદલાવ જોવા મળશે, તેમના કાર્ડ શું કહી રહ્યા છે, તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગા। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ ભાવિકા। હેતલજી, જે પ્રકારે 1 થી 9 નંબરના મૂલાંક છે તેમનું સપ્તાહ આવનારું કેવું રહેવાનું છે? શરૂઆત કરી મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1-10-1928। મૂલાંક 1 ને રૂલ કરે છે સૂર્યદેવ, એટલે ખૂબ જ કોન્ફિડન્ટ હોય છે વ્યક્તિઓ, ખૂબ જ પ્રતિભાશાળી। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો અહીંયા વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ સોર્ડ્સના કાર્ડથી। નાઇટ ઓફ સોર્ડ્સનું કાર્ડ બતાવે છે કે તમે જે વિચારી રહ્યા છો એના ઉપર તરત એક્શન લેવાનું શરૂ કરી દો છો, તમે થોડો પણ પોઝ લેતા નથી। તો વીકની શરૂઆતમાં સિચ્યુએશન એવી હોય, કોઈ સિચ્યુએશનમાં તમારે ડિસિઝન લઈને એના ઉપર એક્શન લેવાની જરૂર હોય તો થોડું સેકન્ડ ઓપિનિયન લેવાનું રાખજો। મિડ વીકમાં થઈ શકે છે નાઇટ ઓફ વોન્ડ્સ જેવી સિચ્યુએશન। નાઇટ ઓફ વોન્ડ્સનો નાઇટ બતાવે છે કે તમે જે તમારું પેશન છે એને ફોલો કરો છો, દરેક કામ ઉપર એક્શન લેવું, કામ જે તમારા હાથમાં આવ્યું છે એને ઓન ટાઈમ કમ્પ્લીટ કરવું તમારો અપ્રોચ હોય છે। બટ ક્યારેક ક્યારેક થોડું ઊભું રહી જવામાં કંઈ વાંધો નથી। તો વીકમાં આ વીક તમારું જવાનું છે, તમારા જે ડિસિઝન્સ પર તમે કામ કરવાનું છે એમાં થોડું સ્લો ડાઉન કરો। અને વીકના એન્ડમાં આવ્યું છે 6 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમે થોડું કંઈક ટ્રાવેલ કરતા દેખાઈ રહ્યા છો, ક્યાંક ટ્રાવેલ કરવાનો પ્લાન હોય તો આ વીકમાં તમે કરી શકો છો, પણ ફેમિલીની સાથે ટ્રાવેલ કરવાનું છે। તો વીક ઓવરઓલ તમારું સારું જશે। તમારે તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે, એક્શન્સ પર કંટ્રોલ રાખવાની જરૂર છે। રેમેડીમાં કરી શકો છો, રોજ સવારે સૂર્યદેવને જળ ચડાવો અને તમારી એનર્જી સારી રહેશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2 ની, જેની જન્મ તારીખ હોય છે 2-11-20-29। હેતલજી, મૂલાંક નંબર 2 છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે? મૂલાંક નંબર 2 ને રૂલ કરે છે ચંદ્રદેવ। વ્યક્તિઓ ખૂબ જ સમજુ હોય છે, પણ એમના મૂડ સ્વિંગ્સ બહુ વધારે થતા હોય છે। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો વીકની શરૂઆત થાય છે ધ મૂન કાર્ડથી। મૂનનો નંબર છે અને મૂનથી જ વીકની શરૂઆત થઈ રહી છે મૂન કાર્ડથી। એટલે બની શકે કે અહીંયા ગ્રહણ જેવી સિચ્યુએશન છે તમારા માઇન્ડસેટ ઉપર। તમે કંઈક બહુ જ વધારે ઓવર થિંકિંગ કરી રહ્યા છો, તમને એવું લાગે છે કે સિચ્યુએશન ક્યાંક ફસાઈ ગઈ છે, તમે આગળ વધવાનો રસ્તો નથી દેખાઈ રહ્યો, તો થોડો સ્લો ડાઉન કરો। વીકની શરૂઆતમાં મેડિટેટ કરો। મિડ વીકમાં થઈ શકે 5 ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન, જે બતાવે છે કે ક્યારેય પોતાની વાતને સાબિત કરવા માટે અને પોતે આગળ વધવા માટે કોઈ બીજાને નીચું દેખાડવું અને એમને હરાવવાની વૃત્તિ ના હોવી જોઈએ। તો તમે તમારા ઉપર કામ કરો, તમારા માઇન્ડસેટ ઉપર કામ કરો। તો વીકના એન્ડમાં થઈ રહી છે ધ વર્લ્ડ જેવી સિચ્યુએશન। ધ વર્લ્ડનું કાર્ડ બતાવે છે કે એક ફેઝ કમ્પ્લીટ થઈ રહ્યો છે અને બીજા ફેઝની શરૂઆત થઈ રહી છે। તો તમે જો તમારા માઇન્ડ ઉપર કામ કરશો, આગળનો રસ્તો જોઈ શકશો, તો વર્લ્ડ જેવી સિચ્યુએશન થશે, બધા જ ઓબ્સ્ટેકલ્સ દૂર થઈ જશે। તમારે ખાલી ને ખાલી મેડિટેટ કરવાની જરૂર છે। આ વીકનો ઉપાય છે, ડેલી 20 થી 30 મિનિટ મેડિટેટ કરો, તમારી એનર્જી સારી રહેશે અને ઓબ્સ્ટેકલ્સ પણ દૂર થઈ જશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3 ની, જેની જન્મ તારીખ હોય છે 3-12-21-30। મૂલાંક નંબર 3 નું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ બદલાવ જોવા મળશે? મૂલાંક 3 ને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ। ગુરુ જ હોય છે આ લોકો, ભણાવવામાં બહુ સારા, સલાહ આપવામાં બહુ સારા। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ કપ્સના કાર્ડથી। નાઇટ ઓફ કપ્સનું કાર્ડ છે, ઇમોશન્સનું કાર્ડ છે અને નાઇટ છે જે સેનાપતિનો રોલ નિભાવે છે। તો બની શકે કે તમારે અત્યારે હાલ તમારા ઇમોશન્સને લઈને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તમારે ક્યાંક મોટા ડિસિઝન લેવા પડે, સેનાપતિની જે તમારે રોલ છે એ નિભાવવો પડે। વીકની શરૂઆતમાં સિચ્યુએશન આવી શકે, તો ધીરજથી કામ લેવું। મિડ વીકમાં થઈ શકે 5 ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન। કોઈ અનનેસેસરી, જરૂર ના હોય એવા પ્રોબ્લેમ્સમાં ના ફસાવું, જ્યાં તમારે જરૂર નથી ત્યાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય અને તમારે બોલવું પડે એવું તમને લાગે છે, પણ એને અવોઇડ કરો। દરેક જગ્યાએ પોતાની વાત સાબિત કરવી જરૂરી નથી, ત્યાંથી નીકળી જવું વધારે સારું રહેશે। નહીં તો વીકના એન્ડમાં થાય છે 7 ઓફ પેન્ટેકલ્સ જેવી સિચ્યુએશન, જે બતાવે છે કે ક્યાંક તમે ફસાઈ ગયેલા, તમને બધું સ્લો ડાઉન થતું અને ફસાઈ ગયેલા જેવી સિચ્યુએશન થઈ શકે છે। તો તમારે અનનેસેસરી ઝઘડામાં કે અનનેસેસરી વાટાઘાટોમાં પડવાની તમારે જરૂર નથી। તમારે ખાલી ને ખાલી તમારા ઉપર ફોકસ કરવાનું જરૂર છે, તમારા કામ ઉપર ફોકસ કરો અને ઇમોશન્સ પર ફોકસ કરો। વીક સારું જશે,
કાર્ડ્સ બહુ ખરાબ નથી, પણ હા થોડું સાવચેતી રાખવાનું કહી રહ્યું છે. ઉપાયમાં તમે કરી શકો છો, કેળા દાન કરી શકો છો નાના બાળકોને, જરૂરીમંદ બાળકોને. તમારું વીક સારું જશે. દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. શર્મિષ્ઠાબેન યાદવ અમદાવાદથી પૂછી રહ્યા છે કે જોબ છૂટી ગઈ છે 3 મહિનાથી, હવે કોઈ જોબના ચાન્સીસ ખરા? તેમની જન્મ તારીખ છે 18 સપ્ટેમ્બર 1993. શર્મિષ્ઠાની ડેટ ઓફ બર્થ છે 18, એટલે એમનો મૂલાંક થાય છે 9. જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે જેના કારણે એમની જોબ છૂટી ગઈ છે. તો અહીંયા પાસ્ટની પોઝિશન પર કાર્ડ આવ્યું છે 8 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમે ડિટેચ થઈ ગયા છો તમારા રોજિંદા કામથી. કદાચ તમને મોનોટોનસ રૂટીનથી તમને કંટાળો આવવા લાગ્યો હોય, અથવા તમે તમારું કામ યોગ્ય રીતે ના કરી શક્યા હોય, જેના કારણે તમારી જોબ જતી રહી છે. બટ અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશન છે વ્હીલ ઓફ ફોર્ચ્યુન, એટલે તમારી કિસ્મતનો જે ચક્ર છે એ ફરી જ રહ્યું છે. તો તમારું આજનું ડિસિઝન તમારી આવતીકાલ બનાવશે. ઓપોર્ચ્યુનિટી બહુ જ જલ્દી આવવાની છે, એને ગ્રેબ કરી લેવી, અને બની શકે કે તમારે સ્થળાંતર કરવું પડે. અમદાવાદમાં તમે રહો છો તો કદાચ તમારે સ્થળાંતર કરવું પડે આજુબાજુની સિટીમાં. જો તમે ઓપોર્ચ્યુનિટી છોડી દેશો તો સિચ્યુએશન 9 ઓફ સોર્ટ્સ જેવી થઈ શકે છે, જે તમને વધારે ઇન્સોમનિયા અને સ્ટ્રેસ આપશે. તો સિટીની બહાર, અમદાવાદની બહાર કોઈ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે એને ગ્રેબ કરી લેજો. નેક્સ્ટ વીકમાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે સારી, અને એ તમારે ગ્રેબ કરી લેવી, જેનાથી તમારું કરિયર સ્ટેબલ પણ થવા લાગશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. મૂલાંક નંબર 4નું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક નંબર 4ને રૂલ કરે છે રાહુદેવ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 2 ઓફ સોર્ટ્સ કાર્ડથી. 2 ઓફ સોર્ટ્સનું કાર્ડ છે એ બતાવે છે કે તમે કોઈ બે સિચ્યુએશન વચ્ચે ફસાઈ ગયા છો. ક્યાંક ને ક્યાંક સામે બે સિચ્યુએશન એવી ક્રિએટ થઈ છે કે જેને તમે બંનેમાંથી કોઈ એકને પ્રાધાન્ય આપવું તમારા માટે શક્ય નથી, તો તમે એને ઇગ્નોર કરી રહ્યા છો. તો વીકની શરૂઆતમાં જે સત્ય છે એને સ્વીકારવું જોઈએ. ઇગ્નોર કરવાથી કોઈ સોલ્યુશન નહીં આવે. મિડ વીકમાં થાય છે 4 ઓફ સોર્ટ્સ જેવી સિચ્યુએશન. 4 ઓફ સોર્ટ્સનું કાર્ડ બતાવે છે કે થોડો આરામ કરી લેવાથી, જીવનમાં પોઝ લઈ લેવાથી, થોડો ટાઈમ થોભી જવાથી કંઈ નુકસાન નથી થતું. આરામ કરી લેવો જોઈએ. તો ઉતાવળે કોઈ ડિસિઝન લેવા કરતાં, કોઈ ટ્રાવેલ કર્યા કરતાં મિડ વીકમાં થોડું તમે આરામ કરી શકો છો. 1-2 દિવસની રજા લેવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને તો જ વીકના એન્ડમાં તમારું મેનિફેસ્ટેશન પાવર, તમારી સ્કિલ્સ બહુ વધારે તમને સારું રિઝલ્ટ આપશે. બિકોઝ મેજિશિયનનો કાર્ડ છે, અહીંયા મેનિફેસ્ટેશન પણ સારી રહે છે, અને તમે જીવનમાં જે પણ ધારો એ કરી શકવાની શક્તિ તમને આ વીકમાં મળી શકે છે, પણ ત્યારે જ્યારે તમે પોઝ લેતા શીખશો. ઉપાયમાં તમે કરી શકો છો, ડોગ્સને ફીડ કરી શકો છો સાંજના ટાઈમે, તમારી એનર્જી સારી રહેશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. મૂલાંક નંબર 5નું આવનારું સપ્તાહ હેતલજી કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળી શકે? આપને શું લાગે છે? મૂલાંક નંબર 5 ને રૂલ કરે છે બુધદેવ, જે પ્લેનેટ્સમાં રાજકુમાર કહેવાય છે. બહુ જ વધારે બાળક જેવો સ્વભાવ હોય છે વ્યક્તિઓનો. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થાય છે ધ મૂન કાર્ડથી. તો એ બતાવે છે ગ્રહણ જેવી સિચ્યુએશન. થોડી જીદ ઓછી કરો વીકની શરૂઆતમાં. જો સિચ્યુએશન એવી છે તમારે ક્યાંકથી કંઈક જતું કરવું પડી રહ્યું છે, તો તમે એને છોડી દો. બિકોઝ તમે જીદ કરીને પકડી રાખશો તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડને હાર્મ કરશે. સો તમારે એ જે પણ સિચ્યુએશન છે જ્યાં તમારે કંઈક ત્યાગ કરવાની જરૂર છે, તો તમારે એને ત્યાગી દેવું જોઈએ. મિડ વીકમાં થઈ શકે છે 10 ઓફ કપ્સ જેવી સિચ્યુએશન. એ બતાવે છે કે તમે ફેમિલી સાથે કંઈક ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો, ફેમિલી સાથે ટ્રાવેલ કરી રહ્યા છો, અથવા ફેમિલીમાં સિચ્યુએશન સેલિબ્રેશન જેવી થઈ રહી છે. તો મિડ વીક તમારો ખૂબ જ સારો જશે. અને વીકના એન્ડમાં થાય છે કિંગ ઓફ સોર્ટ્સ જેવી સિચ્યુએશન. આ સ્પેશિયલી એ લોકો માટે બતાવે છે આ વીકના એન્ડમાં જે લોકો બિઝનેસ કરી રહ્યા છે. બિઝનેસ છે તો તમારે હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાની જરૂર છે. ક્યાંક જો તમારે ના પાડવાની જરૂર હોય તો ત્યાં ના પાડતા શીખી જાઓ. કિંગ ઓફ સોર્ટ્સ શીખવાડે છે હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાથી જ જીવનમાં ગ્રોથ આવે છે. ઉપાય માટે તમે કરી શકો છો ગ્રીન જેડનું ક્રિસ્ટલ ધારણ કરો, જેથી તમારું નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો આવશે અને સ્ટેબિલિટી આવશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 6ની, જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24.
મૂલાંક નંબર 6 નું આવનારું સપ્તાહ કેવું રહેશે એ જણાવશો હેતલજી. મૂલાંક નંબર 6 ને રૂલ કરે છે શુક્રદેવ. ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે પર્સનાલિટી, વ્યક્તિઓની ખૂબ જ કેરિંગ હોય છે, પણ ક્યારેક ક્યારેક ઓવર ગિવિંગ કરતા હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે ક્વીન ઓફ કપ્સના કાર્ડથી. તો ક્વીન ઓફ કપ્સ જે છે એ બતાવે છે ઇમોશન્સની રાણી, અને ઓલરેડી ઇમોશનલ ખૂબ વધારે હોય છે મૂલાંક 6ના વ્યક્તિઓ, મૂલાંક 6ના વ્યક્તિઓ. તો તમારે તમારા ઇમોશન્સ પર કંટ્રોલ રાખવાની જરૂર છે. વીકની શરૂઆતમાં ભાવુક થઈને કોઈ ખોટું ડિસિઝન ના લઈ લેવાય. મિડવીકમાં છે વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જે બતાવે છે કે તમારું આજનું એક્શન તમારી આવતીકાલ બનાવશે. એટલે તમારે કોઈ પણ ખોટું ડિસિઝન લેવાથી બચવું જોઈએ. બે કે ત્રણ માણસો જે તમારાથી એજમાં મોટા છે, જે તમારાથી અનુભવમાં મોટા છે, એમની સલાહ માનવી જોઈએ. અને વીકના એન્ડમાં છે ડેથ કાર્ડ. જો તમે કોઈની સલાહ નથી માનતા, જો તમે કોઈ ખોટું ડિસિઝન લો છો, તો કંઈક નેગેટિવ ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. વીકની શરૂઆતમાં જ તમને એવા સાઇન્સ મળવા લાગશે કે વીકના એન્ડમાં કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે. તો તમારે પહેલાંથી જ ખોટા ડિસિઝન લેવાથી બચવું જોઈએ અને સલાહ માનવી જોઈએ. વ્હાઇટ વસ્ત્રો ધારણ કરો અને વ્હાઇટ વસ્તુઓનું દાન કરો. પ્લસ તમારું માઇન્ડસેટ કંટ્રોલમાં રહે એના માટે તમે ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલ પણ ધારણ કરી શકો છો. હવે એક દર્શક મિત્રનો સવાલ લઈ લઈએ. પૃથ્વી સોની અમદાવાદથી પૂછી રહ્યા છે કે કોઈ પણ કામ કરે પણ ફોકસ નથી રહેતું, તેની માટે શું કરવું જોઈએ? તેમની જન્મ તારીખ છે 23 સપ્ટેમ્બર 1978. પૃથ્વીની ડેટ ઓફ બર્થ છે 23. સો પૃથ્વી જે તમારું મૂલાંક થાય છે 5. જોઈ લઈએ તમારા કેમ તમારી સાથે સ્ટેબિલિટી નથી આવતી. તો વીકની સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ સ્ટ્રેન્થ. આ ઇનર સ્ટ્રેન્થની વાત કરે છે. તો જ્યારે તમે કોઈ ડિસિઝન લો છો કોઈ કામ કરવાનું, અથવા કોઈ પણ કામની શરૂઆત કરો છો, તો તમારે થોડું અંદરથી હિંમત રાખવાની જરૂર છે. કોઈ પણ કામ રાતોરાત નથી શક્ય બની જતું. તો તમારે થોડું પેશન્સ રાખવું જોઈએ અને હિંમત રાખીને આગળ વધવું જોઈએ. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં 3 ઓફ વોન્ડ્સ. એ બતાવે છે કે તમે એકથી વધારે કામ કરી રહ્યા છો. કદાચ તમે જે બિઝનેસ કે તમે જે પણ જોબ કરતા હશો એની સાથે સાથે તમે ઘણું બધું કરી રહ્યા છો. 2-3 બિઝનેસ હોઈ શકે છે, જોબની સાથે સાથે બીજું કોઈ બિઝનેસ હોઈ શકે છે, જેના કારણે આ પ્રોબ્લેમ તમારે ક્રિએટ થાય છે. એક સાથે બધું જ કરી લેવાનું નથી હોતું. એક ટાઈમ પર એક જ કામ ઉપર ફોકસ કરો, જેનાથી તમારી એકાગ્રતા વધી શકે છે. અને એના કારણે પોટેન્શિયલ આઉટકમમાં નીકળીને આવે છે પેજ ઓફ પેન્ટેકલ્સ. તો એ બતાવે છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ આવી શકે છે જો તમે એક કામ પર ફોકસ કરશો તો. ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે ધ હેરોફન્ટના કાર્ડ, જે બતાવે છે કે તમારે સલાહકાર રાખવા જોઈએ. ટીમમાં ડિસ્ટ્રીબ્યુટ કરો કામને. બધું જ કામ જાતે કરવા રહેશો તો તમે ક્યાંય પણ કામ પૂરું નહીં કરી શકો. તો તમારે કોઈની સલાહ લેવી જોઈએ, સલાહકાર રાખવા જોઈએ અને ટીમમાં કામ ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. ઉપાયમાં તમે કરી શકો છો કામને ડિસ્ટ્રીબ્યુટ કરો. આ તમારો સૌથી મોટો ઉપાય છે. એ સિવાય તમે શિવજીના મંદિરે જાઓ, જેનાથી તમારું માઇન્ડ સ્ટેબલ થઈ શકે છે. 1 લોટો જળ મહાદેવને ચડાવવાથી તમારું મેન્ટલ સ્ટેટ પણ સ્ટેબલ રહેશે. અને હલ્દીનું તિલક માથે લગાવો, જેનાથી તમારી એકાગ્રતા વધશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. મૂલાંક નંબર 7નું આવનારો સપ્તાહ કેવું રહેશે હેતલજી, તે જણાવશો. મૂલાંક નંબર 7ને રૂલ કરે છે કેતુદેવ. અને બહુ જ વધારે ઇન્ટ્યુટિવ હોય છે વ્યક્તિઓ, પણ બહુ જલ્દી ડિટેચ થઈ જતા હોય છે દરેક વસ્તુથી. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થાય છે 4 ઓફ સોર્ડ્સનું કાર્ડથી. 4 ઓફ સોર્ડ્સનું કાર્ડ બતાવે છે કે હા, થોડું તમે ડિટેચ બહુ જલ્દી થઈ જાઓ છો, પણ અહીંયા તમારે થોડો પોઝ લેવાની જરૂર છે. કોઈ પણ વસ્તુને કે કોઈ પણ સિચ્યુએશનને હારી જઈને ત્યાગી દેવાના બદલે થોડો ટાઈમ રોકાઈ જાઓ. જે પણ છુપાયેલી વસ્તુ છે વીકના શરૂઆતમાં, તમે જે વસ્તુ પર તમને ડાઉટ છે કે આ બહુ જ ઘણા ટાઈમથી છુપાયેલું છે, સત્ય સામે નથી આવતું, તો હવે સત્ય સામે આવવાનો સમય થઈ ગયો છે. વીકની શરૂઆતમાં થોડો પોઝ લેવાની જરૂર છે. મિડવીકમાં થઈ રહી છે કિંગ ઓફ વોન્ડ્સની સિચ્યુએશન. તો જો તમે તમારા કામને અત્યારે હાલ પ્રાધાન્ય નથી આપી રહ્યા, કામ સિવાય બીજી કોઈ વસ્તુ ઉપર ફોકસ કરી રહ્યા છો, આસપાસના વાતાવરણ ઉપર ફોકસ કરી રહ્યા છો, તો તમારા કામમાં નુકસાન થઈ શકે છે. તો તમારે આ વીકના મિડમાં તમારે ખાલી ને ખાલી તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. અને વીકના એન્ડમાં તમારી પાસે હશે ઓપ્શન્સ 2, જેમાંથી તમારે કોઈ એકને પ્રાધાન્ય આપવું જ પડશે. એમાંથી તમે ઇગ્નોર કરીને સિચ્યુએશનથી છૂટી નહીં શકો. તો વીકના શરૂઆતમાં પોઝ લો, જેથી વીકના એન્ડમાં તમને તમારે જ્યારે 2 વસ્તુઓમાંથી કોઈ એક ડિસિઝન લેવાનું
કરવાનું હોય તો તમને તમારી એનર્જી સપોર્ટ કરે. તમારી ઇન્ટ્યુશન તો સારી હોય જ છે, તો હજુ ઇન્ટ્યુશનને ઇમ્પ્રૂવ કરવા માટે તમારે ડેઇલી મેડિટેશન કરવું જ જોઈએ. હવે વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. હેતલજી, મૂલાંક નંબર 8ના લોકો છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. મૂલાંક નંબર 8ને રૂલ કરે છે શનિદેવ. ખૂબ જ મહેનતી હોય છે વ્યક્તિઓ, ન્યાયપ્રિય સ્વભાવ હોય છે. આમનું જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે એસ ઓફ સોર્ડ્સના કાર્ડથી. કંઈક અહીંયા નવી ઓપોર્ચ્યુનિટી આવતી દેખાય છે, કંઈક નવો આઈડિયા આવી શકે છે પોતાના વર્ક પ્લેસ પર અથવા તો પોતાના બિઝનેસને લઈને, અને એ આઈડિયા પર કામ શરૂ કરી દેવાની કાર્ડ સલાહ આપી રહ્યું છે, જેનાથી તમારા જીવનમાં ઓથોરિટી આવશે અને ફળદ્રુપતા પણ આવશે. મિડ વીકમાં થઈ શકે છે નાઇટ ઓફ કપ્સ જેવી સિચ્યુએશન. તો એ બતાવે છે કે અત્યારે હાલ તમારે ઇમોશન્સને સાઈડ પર રાખીને તમારા ગોલ પર ધ્યાન આપવાની વધારે જરૂર છે. વીકના શરૂઆતમાં જે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, મિડ વીકમાં એ જ ઓપોર્ચ્યુનિટી તમારા માટે આગળ વધવાની તમને ઓપ્શન આપશે, પણ ત્યારે જ્યારે તમે તમારા ઇમોશન્સને સાઈડમાં રાખશો. અને વીકના એન્ડમાં છે જજમેન્ટનું કાર્ડ. એટલે અહીંયા દરેક કામ કમ્પ્લીટ થતા દેખાય છે. તમારે ખાલી ને ખાલી લીપ ઓફ ફેથ લેવાની જરૂર છે. યુનિવર્સ ઉપર, ભગવાન ઉપર ભરોસો રાખવાની જરૂર છે. દરેક વસ્તુ તમે નહીં કંટ્રોલ કરી શકો, તો ખાલી ને ખાલી તમારું કાર્ય કરો અને એના ઉપર જ ફોકસ કરો. વીક તમારું ઓલમોસ્ટ સારું જ જશે. ઉપાય માટે તમે કરી શકો છો પાયરાઇટ ક્રિસ્ટલ યુઝ કરો. પાયરાઇટ ક્રિસ્ટલ ધારણ કરવાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે અને તમારી હિંમત પણ સારી રહેશે દરેક કાર્યને કમ્પ્લીટ કરવા માટે. એક દર્શક મિત્રનો સવાલ છે પાલનપુરથી, અરુણ પટેલ પૂછી રહ્યા છે કે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, લક્ઝરિયસ આઇટમ પણ કહી શકાય કે એના રિલેટેડ વર્ક કરવું છે, ફંડ ને બધું ભેગું થઈ ગયું છે, પણ શરૂઆત ક્યારથી કરવી એને લઈને સવાલ છે. તેમની જન્મ તારીખ છે 1 ઓગસ્ટ 1980. અરુણભાઈની ડેટ ઓફ બર્થ છે 1 ઓગસ્ટ. તો જોઈ લઈએ એમનું મૂલાંક થાય છે એક, એમના બિઝનેસ ક્યારથી સ્ટાર્ટ કરવો જોઈએ. તો બિઝનેસ માટે કાર્ડ ઓલમોસ્ટ સારા નીકળીને આવે છે. ત્રણેય કાર્ડ બહુ સારા છે. પહેલું કાર્ડ જે મૂનનું કાર્ડ છે એ બતાવે છે કે તમે બહુ જ વધારે વિચારી રહ્યા છો. જો ઓલમોસ્ટ બધું જ રેડી છે, તમારું બેકગ્રાઉન્ડ વર્ક થઈ ગયું છે, તો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં બે મન ના કરવા જોઈએ. જો તમે ડિસાઇડ કરી લીધું છે તો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો સમય થઈ ગયો છે. જો તમે ઓવર થિંકિંગ કરી રહ્યા હો તો થોડો રેસ્ટ લઈ લો અને પછી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આપણે ટાઈમ પ્રિડિક્શનની વાત કરી લઈએ તો આવતા 9 થી 10 દિવસમાં તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આઉટકમ અહીંયા બહુ જ સારું નીકળીને આવ્યું છે. જો આ વીકની અંદર એટલે નેક્સ્ટ 10 ડેઝની અંદર તમે તમારું બિઝનેસ સ્ટાર્ટ કરી લો છો તો તમારું આઉટકમ થશે નાઇટ ઓફ પેન્ટિકલ્સ, એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવતી જણાય છે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. હેતલજી, મૂલાંક નંબર 9નું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. મૂલાંક નંબર 9ને રૂલ કરે છે મંગળદેવ. એનર્જી ખૂબ જ બહુ વધારે સ્ટ્રોંગ હોય છે આ વ્યક્તિઓની, બહુ જ અગ્રેસિવ હોય છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે ધ વર્લ્ડ કાર્ડથી. એક ફેઝ કમ્પ્લીટ કરીને બીજા ફેઝમાં એન્ટર થઈ રહ્યા છે મૂલાંક 9ના વ્યક્તિઓ. તો બની શકે કે તમને હવે એક નવી ઓપોર્ચ્યુનિટી આવશે. તમને લાગશે કે તમારું એક કામ કમ્પ્લીટ થઈ ગયું, ચલો થોડો આરામ કરી લઈએ, પણ પોસિબલ નથી. તમારા માટે કંઈક નવી ઓપોર્ચ્યુનિટી વેઇટ કરી રહી છે વીકની શરૂઆતમાં જ, જેના કારણે તમારે મિડ વીકમાં ટ્રાવેલ કરવાની પણ જરૂર પડી શકે છે. તો તમે એ તમારા કાર્ય માટે ટ્રાવેલ કરવું તમારા માટે ખૂબ જ સારું રહેશે. વીકના એન્ડમાં આવે છે નાઇટ ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન, એટલે ખૂબ જ સ્પીડમાં જે કામ માટે તમે ટ્રાવેલ કરશો, સ્પેશિયલી તમારા બિઝનેસ માટે જો તમે ટ્રાવેલ કરશો તો તમારા બિઝનેસના ગ્રોથમાં પણ સ્પીડ આવી જશે. ઓવરઓલ વીક મૂલાંક 9 માટે ખૂબ જ સારું જવાનું છે. ઉપાય માટે તમે કરી શકો છો હનુમાનજીના દર્શન કરો દર મંગળવારે, અને રૂબી ક્રિસ્ટલ તમારે ધારણ કરવું હોય, રૂબીનું ક્રિસ્ટલ, જેમસ્ટોન નહીં, ક્રિસ્ટલ તમે ધારણ કરી શકો છો તમારા રાઈટ હેન્ડમાં. તમારી એનર્જી બેલેન્સ રહેશે. એક દર્શક મિત્ર છે પુણેથી, કીર્તિકા શાહ. તેમની સવાલ છે કે સેલરી તો વધી રહી છે પરંતુ પ્રમોશન નથી મળી રહ્યું. એક જ ફિલ્ડમાં વર્ષોથી જોબ કરે છે. તેમની જન્મ તારીખ છે 7 ઓગસ્ટ 1985. કૃતિકાની જન્મ તારીખ 7 છે એટલે એમનો મૂલાંક પણ 7 થાય છે. જોઈ લઈએ એમના કાર્ડ શું કહે છે. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ મેજિશિયનનું કાર્ડ. મેજિશિયનનું કાર્ડ મેનિફેસ્ટેશનનું કાર્ડ છે. તમે તમારા મેનિફેસ્ટેશનને બ્લોક કરી રહ્યા છો. તમારું મૂલાંક 7 છે એટલે તમને સેલ્ફ ડાઉટની ઇશ્યુઝ બહુ વધારે રહેતા હશે કૃતિકાજી, જેના કારણે તમે તમારી સિચ્યુએશન્સ, તમારી પોઝિટિવ સિચ્યુએશન્સ તમે મેનિફેસ્ટ કરવામાં થોડા કાચા પડી રહ્યા છો.
છો, બહુ જ વધારે ઓવર થિંકિંગ કરી રહ્યા છો, જેના કારણે ઇન્સોમનિયા જેવી સિચ્યુએશન તમારી સાથે થઈ રહી છે. અને ત્રીજી કાર્ડ નીકળીને આવે છે ધ મૂન. અહીંયા તમારું પ્રમોશન જે નથી થઈ રહ્યું એ તમારા સેલ્ફ ડાઉટના કારણે છે. નો ડાઉટ તમે કામ બહુ સારું કરતા હશો, પણ તમારું મેનિફેસ્ટેશન બહુ જ વધારે બ્લોક થઈ રહ્યું છે. અને કેતુ શીખવાડે છે કે તમારે ત્યાગ કરવો જોઈએ. જો કોઈ વસ્તુની પાછળ તમે બહુ જ વધારે ટાઈમ અને એનર્જી સ્પેન્ડ કરશો તો એ તમારાથી દૂર થશે. તો તમે ખાલી ને ખાલી તમારા કામ ઉપર ફોકસ કરો અને તમારા પ્રમોશનના આઈડિયાથી થોડા ડિટેચ થઈ જાઓ અને તમારા નેક્સ્ટ 2 મંથ્સમાં પ્રમોશન થઈ જશે. જે પ્રકારે આપણે દરેક એપિસોડમાં એક મૂલાંક વિશે વાત કરીએ છીએ, તેમની વિશેષતાઓ શું હોય છે, કમીઓ કઈ રહેલી હોય છે અને ખાસ કરીને ઉપાય શું કરવો. વાત કરીએ મૂલાંક નંબર 7ની. શું વિશેષતા છે, શું કમી રહેલી છે અને ઉપાય શું કરવો જોઈએ? મૂલાંક નંબર 7ને રૂલ કરે છે કેતુદેવ. તો આ મૂલાંક 7ના વ્યક્તિઓની ઇન્ટ્યુશન બહુ જ વધારે સારું હોય છે, ખૂબ જ વધારે હૃદયથી વિચારે છે, પણ એમની કમી હોય છે સેલ્ફ ડાઉટ. એ જો પોતાની કમી ઉપર સિચ્યુએશનને સુધારી શકે, જો એ પોતાના સેલ્ફ ડાઉટ ઉપર, ઓવર થિંકિંગ ઉપર કામ કરી શકે તો સૌથી વધારે પાવરફુલ હોય છે નંબર 7ના વ્યક્તિઓ. એમને માણસ ઓળખવાની કળા આવડતી હોય છે, પણ સેલ્ફ ડાઉટના કારણે ઘણીવાર એના કારણે એમને દગો પણ થતો હોય છે, એમની સાથે ચીટિંગ પણ થતું હોય છે. તો થોડું તમારે તમારી જાત ઉપર કામ કરવું જોઈએ. મેડિટેટ કરો, થોડું એકલામાં ટાઈમ વિતાવો. એકલામાં ટાઈમ એટલું પણ ના વિતાવવું જોઈએ કે તમે આઇસોલેશનમાં જતા રહો, બટ તમને તમારા સેલ્ફ કેર માટે, પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે થોડો ટાઈમ એકલામાં વિતાવવો જોઈએ. મહાદેવની સેવા પૂજા કરવાથી તમારી એનર્જી ખૂબ સારી રહી શકે છે, તમારી ઇન્ટ્યુશનમાં વધારો થઈ શકે છે, પ્લસ તમારા કરિયરમાં પણ તમને સ્ટેબિલિટી મળી શકે છે. મહાદેવની સેવા પૂજા કરવી જોઈએ. કેટસાઈનું ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ. બહુ જ વધારે સારા ટીચર્સ હોઈ શકે છે, રિસર્ચર્સ હોઈ શકે છે, અને તમે ખૂબ જ સારું તમારું ભણતર, જેટલું તમે નવું શીખશો તમારા જીવનમાં એટલું તમને સપોર્ટ મળશે તમારા કરિયર અને તમારી પર્સનલ લાઈફમાં બંનેમાં ગ્રોથ માટે. હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ભાઈ. તમને પણ કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, તમને પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે, તો હેતલજીનો સંપર્ક કરી લેશો, તેમનું સરનામું પણ નોંધી લેશો. હાલ મને આપશો રજા. નમસ્કાર.